અમદાવાદમાં ગુરુવારે ગોઝારી દુર્ઘટના સામે આવી હતી, જે દુર્ઘટનાને દેશ ક્યારેક નહીં ભૂલી શકે। એક પેસેન્જર પ્લેન ક્રેશ થાય છે ને આ ઘટનામાં 240 કરતાં વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે। ડીએનએ મેચ માટે હોસ્પિટલ બહાર લાંબી કતારો જોવા મળી હતી। જેમ જેમ પરિવારજનોના ડીએનએ મેચ થયા તેમ તેમ પ્રશાસન દ્વારા તેમના પાર્થિવ દેહને તેમના ઘરે મોકલવામાં આવ્યા। ત્યારે આજે અમદાવાદમાંથી એક જ પરિવારના 4 લોકોના જે પ્લેન ક્રેશમાં મૃત્યુ નિપજ્યા હતા તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં એક સાથે એક જ પરિવારના 4 જનાઝાઓ ઉઠતા અમદાવાદ હિબકે ચડ્યું હતું। શું છે સમગ્ર મામલો, કોણ હતા આ લોકો, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં ગુરુવારે 1:30 વાગ્યાની આસપાસ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયા 171 નંબરની ફ્લાઇટ માત્ર એરપોર્ટથી 2 કિલોમીટરના અંતરાલમાં જ એક મેચ સાથે ટકરાય છે અને આ ટકરાયા બાદ વિસ્ફોટ થાય છે। પ્રચંડ વિસ્ફોટમાં જે પ્લેનમાં સવાર મુસાફરો હતા તે તમામ લોકોના મૃત્યુ નિપજે છે, જોકે એક મુસાફરનો આ બાદ બચાવ થાય છે। આ ઘટનામાં અનેક પરિવારોના માળા વિખેરાયા છે અને અનેક પરિવાર પૂરેપૂરું વિખેરાઈ ગયું છે। ત્યારે અમદાવાદનો એક પરિવાર પણ આ પ્લેન ક્રેશમાં લંડન જઈ રહ્યો હતો અને આ દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બન્યો છે। વાત કરીએ તો અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા જે ઇનાયત અલી સૈયદ છે તેમની ફેમિલી લંડન જઈ રહી હતી અને આ દરમિયાન તેઓ આ દુર્ઘટનાનો શિકાર બની છે અને આજે ઇનાયત અલી સૈયદના જે પરિવારજનો છે સાથે તેઓ પણ એક સાથે એક જ પરિવારના 4 જનાઝા ઉઠતા આખું અમદાવાદનો આ વિસ્તાર હિબકે ચડ્યું હતું। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે લોકોએ આ પ્લેન ક્રેશમાં મૃત્યુ નિપજ્યા છે તેમાં સૈયદ ઇનાયત અલી સૈયદ મિયા, સૈયદ નફીસા બાનુ ઇનાયત અલી, સૈયદ તસ્કીન ઇનાયત અલી, સૈયદ વકીલ અલી ઇનાયત અલી। જેમાં સૈયદ તસ્કીન અલી ઇનાયત અલી છે તેઓ MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને લંડન જઈ રહ્યા હતા અને તેમની સાથે તેમની માતા પિતા અને એક ભાઈ પણ હતો। આમ 4 લોકોના આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યા હતા। ત્યારે આજે ખાનપુર ખાતેથી ઇનાયત અલી સૈયદ જે મૃતક છે તેમના નિવાસ સ્થાનેથી તેમના દીકરા દીકરી અને તેમના પત્નીની સાથે તેમના જનાઝાને અંતિમ વિદાય આપવામાં આવી હતી, જેમાં ત્યાં હાજર લોકો પણ હિબકે ચડ્યા હતા। લોકોમાં હૈયાપાટ તુદન અને ભારે આક્રંદ વચ્ચે છે ત્યાં કબ્રસ્તાન સુધી જે તમામ મૃતકો છે તેમને દફન વિધિ માટે લઈ જવામાં આવ્યા હતા। ને આ પ્રકારની ઘટના જે સામે આવી છે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી તેમજ અલગ અલગ રાજ્યોમાંથી આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં લોકો ભોગ બન્યા છે, જેમાં આજે અનેક પીડિત પરિવારોના ઘરના ચિરાગ બુઝાય છે। આખી ફેમિલી છે ત્યાં દુર્ઘટનામાં મોતને ભેટી છે ને તેના કારણે આજે આ પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ